તરંગ 72મો સ્વામિનારાયણ હરે પુરુષોત્તમ નારાયણ છુપૈયા પૂર મુઝાર મનુષ્ય દેહ ઘણી રીતે કરે ચરિત્રય પાર એક સમે ઘર આગળે આંગણામાં અલબેલ સખા સર્વેને સાથે કરતા મલ્લ કુસ્તીનો ખેલ ધર્મ ભક્તિ રામ પ્રતાપ પુરવાસી ઘણા જાના ચારે બાજુએ જોવા બેઠા કુસ્તી રમે ભગવાના રમત રમુજ કરતા થયો છે મધ્યાહ્ન કાળ તોય આળસ આવી નહીં એવા ધર્મના બાળ પ્રભુજીનું નથી અજાણ્યું કરવું છે બીજું કામ તે રમત નથી મૂકતા જે ધારીને સુખધામા રમે રમત નાના પ્રકાર મલ્લ કુસ્તીની ધર્મ કુમાર સર્વે જાણે છે જગદાધાર આવ્યા અસુર એ સમે ચાર પૂર્વનું જેના મનમાં વેરા તેને સાંભળીને આવ્યું ઝેર ગૌરી દત્ત શુભ દત્ત જેહ ઇન્દ્ર દત્ત દીન દત્ત એહ તે ચારે કાલી દત્તના મિત્ર આવ્યા છે મારવા અપવિત્ર સખાના જેવા ધર્યા છે વેશ કુસ્તી રમવા આવ્યા વિશેષ તેને દેખીને શ્રી મહારાજ જાણ્યું આવ્યા છે મારવા કાજ શ્રી હરિએ વિચાર્યું છે સારું ચારે જણને આ સ્થળે મારું પછી પ્રભુએ બોલાવ્યા પાસ આવો રમવાની હોય આસ કુસ્તી કરો તમે આણે ઠાર મારા સર્વે સખા છે તૈયાર ત્યારે અસુર બોલ્યા છે માં સખા સાથે રમું અમે કેમાં તમ સાથે રમવાનો વિચાર અમારે નક્કી છે નિરધાર એવું સુણીને શ્રી ઘનશ્યામા પછી શું કરતા હવા કામ વેણી રામ યાદી સખા સાર તેને દૂર કર્યા તે હવાર મોટા ભાઈને કે જગતાતા સુનો અનંતજી મુજ વાત આ બેઉની સાથે લડો તમે બે સાથે યુદ્ધ કરીએ આમે બબે મલ્લ લીધા સામ સામે યુદ્ધ કરવા લાગ્યા તે ઠામે છાતી સાથે ભીડાવી છે છાતી બેઉ બંધુની ચાલી છે ખ્યાતિ કર સાથે કરને ભીડાવે
મુષ્ટિ પ્રહાર વડે પીડાવે, મારે ગળદા પાટુનો માર, એક એકને ત્યાં નિરધાર. તેના કડાકા શબ્દય પાર, થાવા લાગ્યા છે વારંવાર. 10 દિશામાં પ્રછંદા વાગે, મલ્લયુદ્ધ સામ સામી માગે. બાહુ પકડી પૃથ્વી પટકે, ખરો માર ખલને ખટકે. દાવ પેચમાં દિલ ધરે છે, તેના શબ્દ કડાકા કરે છે. સત્યલોકે ગયો તેનો નાદ, બ્રહ્માદિ કે તજ્યો છે પ્રમાદ. આવ્યા આકાશે દેવ સમગ્ર, સાથે વિમાન છે ત્યાં ઉદગ્ર. મહાપ્રભુ કરે મલ્લયુદ્ધ, મોટા ભાઈ સહિત વિરુદ્ધ. ચાલ્યો દારુણ યુદ્ધ પ્રકાશ, દેખીને દેવ પામ્યા છે ત્રાસ. તે સમે પ્રભુ જુજવે રૂપે, દીધા દર્શન આપયનુપે. માતા પિતાને એમાં જણાણા, દયાળુ પુત્ર ભાવે દેખાણા. બીજા જન સખા રૂપે દેખે, પૂરના જન સુહૃદ પેખે. ઓલ્યા આવ્યા છે અસુર ચાર, તેને તો દેખાણા તરે વાર. જાણે ઉભો ભયંકર કાળ, એવા દેખ્યા છે ધર્મના બાળ. ત્રાસ પામી ગયા મન માએ, હવે નાસીને જાવું રે ક્યાંય. નાસી છૂટ્યાનું શોધે છે ઠામા, પણ છોડે નહીં ઘન શ્યામા. ઘણી વાર સુધી તો રમાડ્યા, ચારે અસુરને ત્યાં ભમાડ્યા. નેત્રે સમસ્યા કરી છે શ્યામે, ભાઈને સમજાવ્યા તે ઠામે. હવે તો લાગી છે ઘણી વાર, માટે મૂકી દ્યો એમનો પાર. આકાશે જુઓ દેવ રહ્યા છે, જોતા જોતા તે થાકી ગયા છે. એમાં કઈ ધીરયા પવા સારું, નિજ જમણા હાથેથી વારું. ફેરવી ફેરવીને ફગાવ્યા, વ્યોમ માર્ગે તેને ભગાવ્યા. પ્રવાહિક પવનના જોરે, બંને જુદા થયા ચારે કોરે. જઈએ કપડ્યો છે જરૂરા, શ્રવણ તલાવડીએ ભૂર. મનોરમા નદીનું જેવણ, તેમાં બીજો પડ્યો અઘવન. એવા સમર્થ યશરણ શરણ, પાપીને એમાં પમાડ્યા મરણ. હવે શું કર્યું છે અહિનાથે,
બે જણાને ઝાલ્યા નિજ હાથે. ફેરવ્યા ચક્રની પેરે ત્યાંએ, ઉછાળી દીધા આકાશમાએ. વાયુ ભેગા ભમ્યા ઘણી વાર, પછે પડ્યા તે પૃથ્વી મોજાર. વિશ્વામિત્રી તણે સામે પાર, એક પડ્યો તે વન મોજાર. સરજુ ગંગા કિનારો છે જ્યાંએ, બિલ્વા બજારનું વન ત્યાંએ. બીજો જઈ પડ્યો છે તે ઠાર, એમાં ઉતર્યો ભૂમિનો ભાર. મારવા આવ્યા તા એ અસુર, પણ મૃત્યુ પામી ગયા ભૂર. રહ્યા અમારય ભ્રમોજાર, કરે પુષ્પની વૃષ્ટિ અપાર. ગાંધર્વ સઘળા ગુણ ગાવે, વળી દુંદુભી નાદ બજાવે. ત્યાર પછી થઈ ઘણી વાર, ધર્મદેવ પૂછે તે હઠાર. કોણ આવ્યા તા એ ચાર અહીં, સાચી વાત કહો મુને સહી. ત્યારે બોલ્યા છે રામ પ્રતાપ, હે દાદા સત્ય સાંભળો આપ. ચારે અસુર આવ્યા તાયાજ, હરિ કૃષ્ણને મારવા કાજ. અસુરે કર્યા દુષ્ટ આચરણ, મંદમતિ પામી ગયા મરણ. એવું સાંભળી ભક્તિ ધરામાં, થયા પ્રસન્ન આનંદ્યા પરમા. હરિ કૃષ્ણ છે જીવન પ્રાણા, મસ્તકે ફેરવ્યા રૂડા પાણા. પછે બંને ભાઈઓને સંગે, રસોઈ કરી જમાડ્યા રંગે. વળી કોઈ સમયની વાત, અયોધ્યામાં હતા જગતાત. દિલ્હી સંગ આદિ સખા જન, તેની સાથે ચાલ્યા ભગવાન. એકાદશી નો દિન છે આજ, હે દિલ્હી સંગ ચાલો સમાજ. નવ ગજાની આંબલી જ્યાંએ, ભારત કથા ચાલે છે ત્યાંએ. કોઈને આ વાત નહીં કહીએ, આપણ સર્વે ચાલો ત્યાં જઈએ. ભાઈએ ના પાડી છે મુજને, ખરી વાત કહું છું તુજને. જ્યારે નિદ્રાને વશ એ થાયા, આપણે કરો જાવાય ઉપાય. છાના માનાયા પણ જઈશું, કથા સુણીને સુખી થઈશું. મોટા ભાઈ સુતા સહુ જોતે, નિદ્રાને વશ કર્યા છે પોતે. પછી ચાલ્યા સંધ્યા કાળ ટાણે,
કોઈ બીજું આ વાત ન જાણે. જે સંગ પૂર બજારે થઈને નવ ગજા પીરે ઊભા જઈને આંબલીના વૃક્ષ તળે ગયા. કથા ચાલે છે તે જોઈ રહ્યા. તે સમે રાજા દર્શન સંગ બેઠા છે ઘણા માણસ સંગ. પાટયું પર તે મન ભાવ્યા રૂડા ગાદી તકિયા બિછાવ્યા. તેમાં બેઠા છે રૂડા રાજના એણે દેખ્યા છે જગ જીવના. ઢાળીને કર્યો બહુ સત્કાર પાસે બોલાવ્યા છે તે હવાર. બેસાર્યા બહુ દેઈને માના પાસે બિરાજ્યા શ્રી ભગવાન. કથા સુણી પોતે ઘણી વાર પછી સમાપ્તિ થઈ નિરધાર. પરમ વિવેકી શ્રી ભગવાન કર્યું કથાનું બહુ સન્માન. શ્રી હરિ સમજણના સંચ ભેટ મૂકી ત્યાં રૂપૈયા પંચ. દિવ્ય રૂપ સદાય સાકાર ચતુર્ભુજ થયા તે હવાર. દર્શન દીધું રામને રૂપે ઘડી વાર સુધી તે અનુપે. એવું ઐશ્વર્ય બતાવી દીધું પાછું પોતામાં સમાવી લીધું. ત્યાંથી ઉઠ્યા છે આનંદ ભેર પુરુષોત્તમ જાય છે ઘેર. ઘેર જાતા વચ્ચે અવિનાશ આવ્યા રાજાના દરબાર પાસ. ત્યાં અસુર આવી ફરી વળ્યા વાલાને વિઘ્ન કરવા મળ્યા. બે બાજુએ દરવાજા સીધા પાપીએ બંધ કરાવી દીધા. મહારાજે કરાવ્યો વિરોધ પરસ્પર મુવા કરી યુદ્ધ. તાળા દીધા હતા દરવાજે ઉઘાડી નાખ્યા શ્રી મહારાજે. જાણી શકે નહીં કોઈ જેમાં પોતે ઘેર પધાર્યા છે એમાં. મોટા ભાઈ જાણે નહીં વાત પોઢી ગયા છે ભૂધર ભ્રાત. એમાં અવધમાં સદાય સારી સારી કથાઓ કેવાય. ભાગવત શ્રી રામચરિત્ર ધર્મશાસ્ત્ર યાદિ જય પવિત્ર. પુરુષોત્તમજી કરી પ્રીત બેટાણા જાય સુણવા નિત્ય. કોઈ સામે નિશા પડી જાય ઘેર પધારતા મોડું થાય. મોટા ભાઈ ના પાડી કહે છે સારા માટે શિખામણ દે છે.
મારી વાત સુણો ઘનશ્યામા, તમે મોડું ન કરો એ કામા. નિશા સામે જાવું નહીં તમારે, કથા સાંભળવા કોઈ વારે. તમો મન રહો છો મગન, પણ દુષ્ટ કરશે વિઘ્ન. માટે માનો મારું વચન, તમ કેડે ફરે મુજમન. એવું સુણી કહે ઘનશ્યામા, બોલો છો તમે શું બલરામા. આવે એક કે બેઉ વિઘ્ન, તેને કોણ ગણે છે રે મન. સામટા વિઘ્ન આવે જો કોટી, પણ કથા કરું નહીં ખોટી. કથા વિના તો કેમ રેવાય, દિન રાત્રિ કેવી રીતે જાય. મોટા મોટા મંદિરનો ઠાઠ, નામાંકિત છે 360. એવી અવધપુરીની શોભા, મોટા સંત મહંત ત્યાં લોભા. જ્યાં સુધી છે અવધપુરમાં, નથી દર્શન ભૂલ્યા ઉરમાં. કરે દર્શન પ્રાણ જીવન, ત્યારે પોતે જમે નિત્ય અન્ન. એમ અયોધ્યામાં મહારાજ, ઘણી લીલા કરે સુખ સાજ. ત્યાર પછી થોડા દિન સાર, સર્વે આવ્યા છુપૈયા મોજાર. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचित श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरिये 4 असुरनो पराजय कर्यो ए नामे 72मो तरंग. सहजानंद स्वामी महाराजनी जय.